જય શ્રી રામ મિત્રો. તો સ્વાગત છે તમારું આપણી લાઈવ પ્રૂફ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મનસુખ રાઠોડને એક વ્યક્તિનો ફોન આવે છે અને કહે છે કે હું દરબાર છું અને મેં 2 મર્ડર કરેલા છે, તમે લાઈવ લોકેશન મોકલો. તો મનસુખ રાઠોડ એમ કહે છે કે તું દરબાર નથી, દેવી પૂજક છો. તો આખી મેટર શું છે તે જોવા માટે આખો વિડીયો જુઓ. અને આ તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટિપ્પણી તમે કરવાની અહીંથી દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા હા, દરબાર નો હોય, દરબારમાં રખો દાદો નો પૂજાય. ઈ રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબારની વાત નહીં કરતો. દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો. નહીં, તમે લાઈવ લોકેશન નાખો, બરોબર. હા, અમારા જીગર ના હોય, બરોબર. અમારી હા. ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો. અરે અને અમારી જીગર ના હોય એક માતાજી હાજર ભાઈ, એ લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો. તમે મર્ડર કર્યા છે કોઈના, હા, તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખો, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલો, 2 મર્ડર જ કરેલો, હા, કોઈ વધારે નહીં કરેલો, બરોબર. હોય તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર પરિવાર, દરબાર બરોબર? બોલું. દરબાર પરિવારમાં બોલું હું. દરબાર તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા, માફીનો વિડીયો ન હોય. એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું. તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. મનસુખભાઈ બોલે. હા, મનસુખભાઈ, તમે દેવી પૂજક સમાજ વિશે ટિપ્પણી કરી હતી કોક દેવી દેવતા ઉપર. દેવી પૂજક સમજ, હમ. દેવી પૂજક તીવર શેમાં આવે? દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ. શેમાં? પટણી. ઈ મને ન ખબર હોય ભાઈ, હા, એ મને ન ખ્યાલ હોય એમ. હા, તમે ટિપ્પણી કરી, તમને ખબર તો હશે ને. તમે ટિપ્પણી કઈ રીતે કરી? દેવી દેવતા ઉપર, રખા દાદા ઉપર, કે પછી અડક્ષામા ઉપર ટિપ્પણી તો કરી ને અહીંયા? હા, રખા દાદા ઉપર તમે જો ટિપ્પણી કરી. તમે ક્યાં ગામથી બોલો? હું કટોસણ સ્ટેટ થી બોલું, દરબાર દરબાર પરિવાર, બોલું. દરબાર પરિવારમાં બોલું હું. દરબાર દરબાર એટલે ઈ ક્યાં દરબાર? કટોસણ સ્ટેટ તમે નોમ ઉભર્યો છે તમને, હે ને? તમે બહુચરમાં ઉપર જાણ ટિપ્પણી કરી હતી ને? હા, આ કડીની અંદર FIR અમે જ નોંધાવી હતી, બરોબર. એ ભાઈ જો એફઆઈઆર બેફાઈર છે ને, ઈ તો અમારે થતું જ હોય. એફઆઈઆર થાય એના કઈ એનો મતલબ એવો નથી કે એનાથી માણસ બોલતો બંધ થઈ જાય. ઈ તો ના, એ તો પણ નામદાર કોર્ટ ની અંદર સાબિત થાય. સાંભળી લો, તમે માફી માંગી હતી માફીનો વિડીયો ન હોય એ દાદા, માફીનો વિડીયો ન હોય. એક વિડીયો માફીનો હોય ને તો જિંદગીમાં તમારી ગુલામી કરું. તમને હજી ખબર જ નથી, તમને ઓળખતા જ નથી. એક માફીનો વિડીયો માંગી હોય એવો મોકલો છે. તમારો એક કામ કરો, મને લાઈવ લોકેશન નાખો ને ખાલી. હું લાઈવ લોકેશન નાખો? હા, હું લાઈવ લોકેશન નાખો એટલે તમે શું કરો? એ નહીં, તમે લાઈવ લોકેશન નાખો, બરોબર. હા, અમારા જીગર ના હોય, બરોબર. અમારી હા. ગૌચરમાં ઉપર તમે ટિપ્પણી કરી જો. અરે અને અમારી જીગર ના હોય એક માતાજી હાજર ભાઈ, એ માતાજી ને હિસાબે તમારા દલાલ દાગલા ન બનવાનું હોય. ઈ માતાજી હારે માતાજી ને અમે સમજી લઈને માતાજી માં તેવડ હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ. ઈ તમારે ક્યાં જોવાનું છે? તમે માતાજી માં છોડી દો ને. બાકી તમે માતાજી ને જો લોકેશન નાખ તો માતાજી ને પૂછી લ્યો ને. જો માતાજીના પરસાની વાતો કરવી છે ને લોકેશન ટેકનોલોજી ના માંગવા, તો પછી ટેકનોલોજી નો ઉપયોગ ન કરો. માતાજીને પૂછી લો, હાલ મારી હાલ આ મનસુખ ગોવિંદ કઈ જગ્યાએ મને બતાવે એટલે હમણાં કહે આખા મારા દેવના નામે ડીંડક કરીને નીકળી પડ્યા છો. કઈક થોડાક ફોટા પડો અને એવા ડીંડક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને. એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપણે માતાજીને પૂછી લેવા હાલ મારી હાલ અને માંડવો કરો, મઠમાં ધૂણવા દેવો, ભુવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે. એ તો દેવ કહે ભાઈ. ભુવા ઉપરાંત હું માનતો નહીં મનસુખભાઈ. તોય નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કોઈને સરિયું માર દેવાના છો. તમે મર્ડર કર્યા છે કોઈના, હા, તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખું, તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો. મર્ડર તો ભાઈ કરેલો, 2 મર્ડર જ કરેલો, હા, કોઈ વધારે નહીં કરેલો, બરોબર. હોય કે ઈ મર્ડર કર્યા હોય ઈ તો તમે કદાચ ઈ તો તમે નહીં લાગ્યું ન હોય ને કે તમારી એ લીંડી નો નીકળી જાય, તમે લોટાના જ નથી. ઈ તો દગો કરીને માર્યા હોય એટલે દગા કરીને તો તમે મરી જાવ. તમારી દગો અમારા દરબારની અંદર ના હોય મનસુખભાઈ. કોઈ કે અમારા દરબારની તમે ઈ માયલા દરબાર જ ન હોય. કાંઈ રખા દાદા હાટો થઈને ઓલા દેવી પૂજક ના દેવી રખા દાદા નામ બોલો છે ક્યાં ગામના રખા દાદા? દેવી દેવતા ઉપર મનસુખભાઈ ટિપ્પણી કરવાની. તમે તો દેવી પૂજક દરબારમાં રખો દાદો પૂજાય જ નહીં દાદા. હા, હા, દરબાર નો હોય, દરબારમાં રખો દાદો નો પૂજાય. ઈ રખો દાદો છે દેવી પૂજક નો. હું દરબારની વાત નહીં કરતો. દેવી પૂજક સમાજની તમે જે એટલે તમે દેવી પૂજક છો, તમે દરબાર છો. હું દરબાર હું, બરોબર. એટલે તો દરબાર ને દેવી પૂજક ના દેવ ને હું લેવા દેવા? ચામ ભાઈ, તમે તમારામાં ઈ પૂજાય છે. વારે ઘડીએ તમે દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો છો. ઈ મારા દેવી દેવતા હારે વાતો છે, તમારે હું લેવા દેવા? તમે ક્યાં એના દલાલ છો? તમે કોઈ ન્યાના ઓલા છો? ઈ મારા વાત ના કરીશ.
તોય દલાલની હવે- વાત ના કરીશ. હવે દલાલો જ કહેવાય, તમે દેવના દલાલો બરોબર? કહેવાય, કેવા કહો? તારો બાપ દલાલ હશે. હવે આખી બરોબર? હજી હાલો મારા બાપ તો હોય એટલે ઈ તો હાલો સમજાઈ ગયો તારો આખી બાપ વાત. અમે દલાલ જ હા, છે. વાહ ભાઈ વાહ. તું હે ને, બાકી તું દલિત દરબાર સમાજનું હે, આવા નહીં, બાકી દલિત તમે સમાજનું ખરેખર કામ આ દેશનું તમે તું દલિત હિન્દુઓને સમાજનું કામ રક્ષા કરવા કરો એવા છો એટલે હાલા બરોબર? મારતા આ ધંધા ચડ્યા છે ને દરબારને હું કામ આ તારા બદનામ બાપ કરો? હે. તે દરબારને હું કામ તારા બદનામ બાપ જ છો. આવા દરબાર હોય જ નહીં બરોબર? કાકા. દરબારો જેને શિવાજી એને દરબાર કહેવાય ને છત્રી કહેવાય. તમે શિવાજી માં વાતો હવે એક દેવના નેજા લઈને નીકળ્યા, હારા પથરા પૂજવા વાળાનો પાર નથી ને આવા ખોટા ડીંગલ ઉભા કરી તારા બાપે નીકળ્યા. તો તારા માફી મગાયેલી જ છે. તારા બાપે તને 50 વખત માફી મગાયેલી છે. એ કઈ તમારો બાપો આવે, તમારા બાપાનો બાપો આવે તો ન હા. માંગે. આ એક જ બાપો એવો તારા વાવડીનો છે, બાપા તમારો બાપો નાખું. સાંભળો હું ભાઈ, તને એ WhatsApp કરું, તમે તારા તમે બાપા સાંભળી લ્યો, તમે હું તને તમારી WhatsApp આ કરું. પેઢી તમારી બરોબર? પેઢીમાં જ નહીં માંગુ, તમારા બાપમાં જ નહીં માંગુ, બીજાનો તમારા બાપનો બાપ આવે તો મનસુખ માફી ન માંગે. તમે એટલે તારો બાપે દરબારનું માગે, તું લાયસન્સ નહીં, તારો બતાવો બાપે માફી માગે. તું નહીં, તારો બાપે કહું માફી છું માગે. તારા બાપનો બાપ આવે તો ન માંગુ તો કે મારો બાપો માંગે. હું મારો મેં કીધું તારો તું બાપ નહીં, માફી માગે તારા એમ બાપનો કહું બાપ. છું. સાંભળ, તું બરોબર? દરબાર હો જ નહીં. તારા બાપનો બાપ આવે ને નહીં, જે તું માફી દરબાર માગે નો એમ હોય, કહું. તું દેવી પૂજક બરોબર? કહી છે 1000% કહી દે. તારું આધાર કાર્ડ બતાવી છે, તું દેવી પૂજક જ છો. તારો બાપ દરબાર જ છે પોતે. પછી લે અંદર. મારો બાપ તો હોય હાલો કદાચ, કેમ કે મારા બાપાનું નામ છે ગોવિંદસિંહ જાડેજા. અને તું દલિત સમાજનું નામ ખરાબ ના કરવા ના આવ્યો. જા બીજું જા, કોઈ એ નહીં. તું દલિત સમાજનું નામ કાકા, ખરાબ એ કરવા મારું આવ્યો. નામ સાંભળ. મારા બાપનું નામ છે ગોવિંદસિંહ અને મારું નામ છે મનોહરસિંહ. ગોવિંદસિંહ મનોહરસિંહ રાઠોડ. ચોનો તું પણ એમ કે નહીં. હું શેમાં આવું એમ? પૈસા હોય તો પ્લેનમાં આવું, નકર રિક્ષામાં આવું. હવે મુકને લુખ્ખા લે હવે કઈ હવે કઈ ઈ જો આ તારી દરબારની ભાષા. વાહ દરબાર વાહ. એ આવા લોકલ નીકળી પડ્યા હાલ્યા 13વા સંપલ નો તારો દરબાર બાપ થઈને જ નીકળી છે ગયા છો. તારો બાપ જ એમને છે તારા દરબાર. ઘરે હારા મકાન નહીં હોય, હારા મકાન નહીં હોય, તારા 13વા સંપલ નથી, તું દરબારને હું કામ બદનામ કરે છે? દરબાર જોયા છે? જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસનો ઉદ્ધાર થતો હોય ને દરબાર. જે જો લોકશાહીનો દરબાર, રાજાશાહીનો દરબાર ઈ માયલો તું છો, તું 10-12 તારી જેવા 10-12 થાય ને તોય ન થાય, બાકી 10-12 દરબાર નહીં. દરબાર તો જ્યાં ન્યાય થતો હોય ને દરબાર કહેવાય. અને તું દરબારના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા, કેમ કે દેવીઓ હાટું બાંધણની દેવી પૂજક હોય. એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી. તને તું જે ગામનો હો ઈ ગામનો હું તને દેવી પૂજક કહું છું. એટલે તારે તું તાર કેસ કરવા કહી જાય ને તારો બાપો જો હું માફી માંગુ તો મનસુખ ગોહિલ ખડ કરે જા. ઈ કેસ તારા બાપ કરે, અમે ના કરીએ. મારા તો અમારો તો એ માની લે મારો બાપ જ કેસ કરી કે તમારી લીંડી વેરાઈ જાય, ફાઇનલ થઈ ગયું ને. મારા બાપ સિવાય કોઈ મને ખબર નહીં. જો તારા મોઢેથી સાંભળ્યું ને તો તારો બાપ કેસ કરે, બાકી અમારું કામ નથી. ઈ વાત છે. ઈ તો મારો બાપ તો એનો છોકરો હોય એટલે કરે. હાલો દરબાર તારા બાપ કેસ ના કરાય. બરોબર? કોણ દરબાર? તું દરબાર નથી, તું દેવી પૂજક છો. એ દેવી પૂજક તારો બાપ હા ભાઈ, તારા તું છે. દરબાર નથી. હા તારો બાપ ભાઈ તારા ના છે. દેવી પૂજક દેવી પૂજક હાલા મારવા વાળો ભાઈ. આ તારા ગામના જ બધા દાંત કાઢશે કે મારે હારે દરબાર દેવી પૂજક બન્યો. એટલે તું દરબાર નથી, તને 1000% તું દેવી પૂજક. દરબારનું નિશાન ન દેતો. અલ્યા તારો બાપ ઓય મારો બાપ તો દરબાર છે. ઈ તો હું તને કહું છું, કેમ કે મારા બાપનું નામ છે ગોવિંદસિંહ રાઠોડ. તું દરબાર હોત ને તું દેવી પૂજક ઉપર ટિપ્પણી ઓય આખી તું તો દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો, દરબાર થોડો હોય. હા પણ દરબાર એ ઇજ્જત તું કરાય. દેવી પૂજક ના ઠેકા લઈને નીકળ્યો. તારા જેથી નંબર તું આ તારા યુટ્યુબ માં નાખે, તારે ફોન બંધ કરવો છો. તો કેવો દરબાર છો લીંડી અલ્યા વગર તારી લીંડી નીકળી જાય. આ તારો બાપ દરબાર હે. આ નંબર તારો ચાલુ રહે. હા ભાઈ દેવી પૂજક દેવી પૂજક મારે તો આ તારો નંબર તો ચાલુ રહે. નહીં 10-12 નહીં 10-12 એટલે 10-12 ગાડી નંબર. તું નાખ પણ યુટ્યુબ માં નાખ. બરોબર? તું નાખજે. તું દેવી પૂજક છો. હા એટલે મારતો આમાં સીધો તારો છો, બાપ તો પણ તારું કામ દરબાર જ છે. નથી. તું યુટ્યુબ માં નાખ, હું તને બતાવું. એટલે તું લોકલ કેવા લોકલ, કેમ કે તારી બુદ્ધિ છે ને દેવી પૂજક ની છે. દેવી પૂજક ની તારી બુદ્ધિ ને તારા વિચારમાં તારી જે હાલચાલ છે ને દેવી પૂજક ની છે. બરોબર? આ તને કહું હા ભાઈ કેતો આવીશ તને. બરોબર? ઓય દેવી પૂજક સાંભળી લે. તારા બાપુજી નામ બોલ તારું હાલ. તારો બાપ અસલ હે ને MTS બાપુ નો અસલ દેવી પૂજક તારા બાપુજી નામ દે. તારો બાપ MTS બાપુ નો છોકરો, એમ તો કહું. કે ના MTS બાપુ નો છોકરો તારો બાપ. દેવી પૂજક નો દીકરો. તારો બાપ મોહબ્બતસિંહ નો દીકરો, મોહબ્બતસિંહ નો. મોહબ્બતસિંહ દેવી પૂજક. તારા જેવી લુખાગીરી કરતા મને નહીં આવડતું. મોહબ્બતસિંહ નો મોહબ્બતસિંહ તો મુસલમાન ના આવે. એટલે તું તારી ગમે ભૂલ થાય છે તારી માથે પૂછી લેજે. હું શું કહું તને, તું યુટ્યુબ માં મારું રેકોર્ડિંગ ચડાય. ચડાવ હું તો લખે દેવી પૂજક જ લખી કે હા ભાઈ ક્યાં ગામ ના. હા ભાઈ તારું ગામ સાંભળ. તું નાખ. તારું ગામ બરોબર? તું સાંભળ. કહું. દરબાર તારું નામ બાકી 18 વર્ષની હું ઇજ્જત કરતો આવ્યો કરીશ. તું દેવી પૂજક માં જાય તું એક વર્ષનો તોડીશ. એ તું એ તારા દેવી જેવા પૂજક લુખાને હું કાયદેસર તોડીશ. તોય કાંઈ તારા મોવારો નો તૂટે, યાદ કર. પણ લાખના લોકેશન તારાથી મોવારો નો તૂટે. હવે લોકેશન ના દીકરા તું તારું કામ કરતો, તારા પંખા વગરની સાયકલ નથી ને મોટી મોટી ઘરમાં લુખા, તું સુધરી જા. પણ હું તને શું કહું, તું હવે તારી પાસે મોવારે દાઢી કરવાના પૈસા નથી અને તું ભાગા મારે રહ્યો. બરોબર?
એમ નહીં તું દાઢી તું કરવા તું ગાય, 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 ગાય. હવે 10-12 ની દીકરી સામા અને સાનું કરતો હોય ખરી ખા? જ્યાં દાઢીએ જાતો હોય ને જા. હા, ઈ દેવી પૂજક ને પૈસા લાગ તું એને લાયક છો. તું દેવી પૂજક ભેગો ભળી જા, બાકી અમારી ભેગો નહીં હાલ. કેમ કે અમે તો ઓરિજિનલ ક્ષત્રિયોના વખાણ કર્યા, અમે તો દરબારોના વખાણ કર્યા. કાંઈ કાકા ઈ ધીંગાણા ચડે. તું તો દેવીની વાતો નથી જો. તું ધીંગાણા છે. તું બહુચરમાની ટિપ્પણી જ ના કરી હોત. ઓય બહુચરમાની થોડી વાતો કરે છે. રાખતો હોત ને ઈ તો મારે બહુચરમાની ટિપ્પણી ના કરી હોત. હા ભાઈ, ઈ મારે બહુચરમાન બરોબર? તારને જોવાનું. એટલે તારો બાપ હે ને ઈ બહુચરમાનો દલાલ બને. તું તારું કરી ને, તું તારું કરી ને બહુચરમાનો દાડિયો બનવા ને ઈ હું બહુચરમાં બે સમજી લઉં. તું દલાલ ડાગલા વાળા બેન કરતા ને ડાયો થઈ જામ છો. હું કહું હાલો હાલો હાલો. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો. તો આજના સમયની અંદર આવા માણસો ખૂબ જ વધી ગયા છે. પોતાની જાતને દરબાર કહે છે અને હરખા દાદા, જે હરખા દાદાના વિડીયો મનસુખભાઈ રાઠોડે મૂક્યા તો એનો વિવાદ લઈને આવ્યો છે કે તમે એનો વિરોધ શું કામ કરો છો? બહુચરમાનો વિરોધ કર્યો તો એમાં તમારે માફી માંગવી પડી. તો હું કે દરબાર છું, દેવી પૂજક નથી એવું કહીને મનસુખભાઈ રાઠોડ સાથે બબાલ કરે છે કે આજે નહીં કાલે પણ માફી તો માંગવી જ જોઈએ અને હું ઓરિજિનલ દરબાર છું. કોણ દરબાર છે આખો ઓડિયો સાંભળો. તો ખાસ કરીને જો સોશિયલ મીડિયાની અંદર માણસો બબાલ કરવી હોય ને કેવી રીતે કરે, આ ઓડિયોની અંદર તમે સાંભળ્યું જે દરબાર તરીકે આવ્યા એ તમને શું લાગે છે? હકીકતમાં કોઈ દરબાર હોય એવું એની ભાષા ઉપરથી તમને લાગે છે? તો ખાસ કરીને આ ઓડિયો શેર કરો અને કમેન્ટ કરો. જે ભાઈ આ દરબાર છે એના નંબર પણ નાખું છું આની અંદર, એટલે ખાસ કરીને પૂછી જોજો આ ભાઈ છે એ દેવી પૂજક છે કે દરબાર છે. આપણને કોઈ પણ સમાજના હોય કોઈ વાંધો નથી, પણ ખોટું નામ દઈને કોઈ સમાજને બદનામ કરવા કે હું આ સમાજનો ભાઈ બોલું છું. જો દેવી પૂજક હોય તો દેવી પૂજક બોલાય, દરબારના ભાઈ હોય તો દરબાર બોલાય. પણ તમને જે પણ લાગતું હોય વિડીયોની કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો. જય શ્રી રામ.